કરું છું અને પત્રકાર મિત્રોને આવકારું છું। આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠાની સીટ ઉપર પ્રથમવાર મહિલા ઉમેદવારની પસંદગી કરી છે, તે બદલ હું મોદી સાહેબ તથા રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રથમવાર મહિલાની પસંદગી કરી છે એ બનાસકાંઠા જિલ્લાની દરેક મહિલાનું ગૌરવ વધાર્યું છે, શિક્ષણની કદર કરી છે, માં સરસ્વતીની કદર કરી છે તથા એક મહિલાની કદર કરી છે। મારા દાદા ગલબાદાદાના પ્રયત્ન થકી આજે બનાસકાંઠાના લોકો માટે બનાસ ડેરી એ જીવાદોરી સમાન બની છે અને હું પણ એ સેવાના સંકલ્પને જરૂરથી જાળવી રાખીશ। દાદાએ પોતાના પરિવારની ચિંતા નથી કરી, પણ બનાસકાંઠા જિલ્લાના દરેક સમાજના પરિવારની ચિંતા કરી છે અને એ જ રીતે હું સમાજના, બનાસકાંઠા જિલ્લાના દરેક સમાજની ચિંતા કરી અને એમના સેવાના વારસાને જરૂરથી આગળ લઈ જઈશ। આપણા મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની અકલ્પનીય હરણફાળથી આગળ વધી રહ્યો છે અને એને હજી એ ગતિ ચાલુ રાખવા માટે, એ ગતિ અવિરતપણે આગળ વધે, વિકાસના કામો આગળ વધે એ માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ। હમણાં આપણે છેલ્લે 2 મહિના પહેલા રામધૂન બોલાવી છે, રામધૂન ખાસ યાદ રાખવાની છે। મોદી સાહેબના વિકાસના કામોની ગણતરી કરવા જઈએ તો આખો દિવસ પણ ટૂંકો પડે। રામ મંદિરની સ્થાપના, રામ ભગવાને 500 વર્ષના સંઘર્ષ પછી, લાખો લોકોના બલિદાન પછી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આપણા મોદી સાહેબે 10 દિવસના અનુષ્ઠાન કર્યા, નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા, અનેક મંદિરોના દર્શન કર્યા, ત્યારબાદ રામ મંદિરની પ્રતિષ્ઠા કરી છે। બનાસકાંઠા લોકસભા સીટ પર કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે જીત મેળવવી, પણ અહીંયા બેઠેલ દરેક મારા કાર્યકર્તા ભાઈઓ, બહેનો, વડીલો, તમે પોતે જ ઉમેદવાર છો, એ રીતે તમારે મહેનત કરવાની છે અને અત્યાર સુધી ન મળી હોય એટલી દિયોદર વતી વિજય ભીડ મેળવીને બનાસકાંઠાનો વિજય મેળવવાનો છે। બનાસકાંઠાનું નામ આપણે ગુજરાત થકી ભારતમાં વધારે આગળ લઈ જઈ શકાય એ મારા પ્રયત્ન જરૂરથી રહેશે। મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેસાજી સાહેબના નેતૃત્વમાં દિયોદરમાં બહુ વિકાસના કામો થયા છે। એમાં જે પણ બાકી હશે, એમાં જે પણ કરવાના થતા હશે આગળ કામો કેન્દ્ર સરકારના અંતર્ગત અમારા, એમાં હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ। તમારું વ્યક્તિગત કામ હોય, સામાજિક કામ હોય, દરેક સમાજનું કામ હોય, એમાં હું ખભે ખભો મિલાવી અને તમારી સાથે ઊભી રહીશ। હું વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલો હોવાથી મહેનત કરીએ તો મારો નિત્યક્રમ રહેલો છે, માટે મહેનત કરવામાં હું જરાય પણ પાછી નહીં પડું અને જીત્યા પછી તરત જ કાર્યાલયની શરૂઆત કરીશું, કાર્યકર્તાઓ માટે, લોકોના પ્રશ્નો માટે અને ટેકનોલોજીનો